આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર R.J. રામ આહિરના જીવન અને કામ વિશેના કેટલાક સ્ત્રોત છે. હા. અને આમ તો જ્યારે આપણે કોઈ પોલીસ અધિકારી વિશે વિચારીએ એટલે આપણા મગજમાં કાયદો, વ્યવસ્થા, ગુના બસ આવા જ શબ્દો આવે. બરાબર. પણ આ સ્ત્રોતો એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. એક એવા અધિકારીનું જે કાયદાના પાલક તો છે જ, પણ સાથે સાથે એક સામાજિક ક્રાંતિના હિમાયતી પણ. બરાબર. એટલે આ જે કાગળો છે ને, એ ખાલી કોઈનો બાયોડેટા નથી. આ તો એમ કહી શકાય કે એક માણસના અનુભવોની આખી કહાણી છે. એમની સિદ્ધિઓ અને સમાજ માટે એમણે જે કંઈ કર્યું છે એ બધું જ. આમાં એક તરફ કડક શિસ્ત અને ફરજ પાલન છે, તો બીજી તરફ સમાજને આમ મૂળમાંથી બદલવાની એક ઊંડી તમન્ના છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય સવાલ એ જ છે. શું આ બંને ભૂમિકાઓ, એક કડક પોલીસ અધિકારી અને એક સમાજ સુધારક, એકબીજાને મજબૂત બનાવે છે કે પછી તેમાં કોઈ આંતરિક સંઘર્ષ છે? ચાલો આ સ્ત્રોતોના આધારે આ રસપ્રદ વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. તો શરૂઆત એમની કારકિર્દીથી કરીએ. જે રીતે સ્ત્રોતમાં વિગતો છે એમનો રસ્તો, મતલબ સીધી લીટી જેવો તો બિલકુલ નથી. બિલકુલ નથી. અને એ જ તો રસપ્રદ વાત છે. હા, પહેલા શિક્ષક, પછી પોલીસ કોન્સ્ટેબલ, પાછા શિક્ષક અને છેવટે પોલીસ અધિકારી. એક રીતે જોઈએ તો આને અસ્થિરતા પણ કહી શકાય. તમને શું લાગે છે, સ્ત્રોત પરથી એવું લાગે છે કે તેઓ કંઈક શોધી રહ્યા હતા જે તેમને સંતોષ નહોતું આપી રહ્યું? આ સવાલ બહુ સારો છે, કારણ કે પ્રથમ નજરે એ અસ્થિરતા જ લાગે. પણ જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ ને, તો એક પેટર્ન દેખાય છે. કેવી પેટર્ન? આ પેટર્ન માત્ર નોકરી બદલવાની નથી, પણ દરેક સિસ્ટમને અંદરથી સમજવાની અને તેમાં માસ્ટરી મેળવવાની છે. પછી તે શિક્ષણ વ્યવસ્થા હોય કે પોલીસ દળ. જુઓ, તેઓ જ્યારે પણ કોઈ પરીક્ષા આપે છે, કોન્સ્ટેબલ હોય, તલાટી હોય કે PSI, તેઓ હંમેશા ટોપ રેન્કમાં હોય છે. વડોદરાની ટ્રેનિંગમાં પણ રાજ્યમાં પ્રથમ આવે છે. ઓહ, એટલે કે આ માત્ર નોકરી મેળવવાનો પ્રયત્ન ન હતો. બિલકુલ નહીં. આ સૂચવે છે કે તેઓ કોઈ પણ ભૂમિકાને માત્ર એક નોકરી તરીકે નહીં, પણ એક એવી સિસ્ટમ તરીકે જુએ છે જેને મહત્તમ અસર માટે ઓપ્ટિમાઇઝ કરી શકાય. રસપ્રદ. એક શિક્ષક તરીકે તેઓ જાણે છે કે પાયો કેવી રીતે મજબૂત કરવો. એક કોન્સ્ટેબલ તરીકે તેઓ જાણે છે કે ગ્રાઉન્ડ લેવલ પર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. આ બહોળો અનુભવ જ તેમને એક સારા અધિકારી બનવામાં મદદ કરે છે. એટલે આ કોઈ શોધ નથી, પણ એક પછી એક સ્તર પર સિસ્ટમને સમજવાની પ્રક્રિયા છે. આ દૃષ્ટિકોણ ખરેખર રસપ્રદ છે, અને આ જ વાત તેમના કામમાં પણ દેખાય છે. જેમ કે શિક્ષક તરીકે પોતાના જ ગામમાં પોતાની જમીન દાનમાં આપીને નવી શાળા શરૂ કરાવવી. હા, અને પણ નાની ઉંમરે. બરાબર. સામાન્ય રીતે લોકો પહેલા પોતાની કારકિર્દી સેટ કરવા પર ધ્યાન આપે, પણ અહીં તો શરૂઆતથી જ ફોકસ અલગ હતું. સાચી વાત છે. આ કોઈ રિટાયરમેન્ટ પછીનું દાન નથી. આ એ દર્શાવે છે કે સમુદાય પ્રત્યેની જવાબદારીની ભાવના શરૂઆતથી જ કેટલી પ્રબળ હતી. અને પેલું ભીંતપત્રવાળું ઉદાહરણ પણ જુઓ. હા, એ પણ છે. સ્વખર્ચે વિદ્યાર્થીઓ માટે માસિક શરૂ કરવું. આ ભીંતપત્રની વાત મને મારા શાળાના દિવસોની યાદ અપાવે છે. અમારા એક શિક્ષક આવું જ કંઈક કરતા હતા, અને તેની અમારા પર જે અસર થઈ હતી તે આજે પણ યાદ છે. નાની શરૂઆત પણ કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. અને એની નોંધ છેક તત્કાલીન મુખ્યમંત્રી સુધી લેવાય છે અને પ્રમાણપત્ર મળે છે. મતલબ કે કામ ભલે નાના પાયે હોય, પણ તેની પાછળનો વિચાર અને નિષ્ઠા એટલા મજબૂત હતા કે તે મોટા સ્તર પર પણ ધ્યાન ખેંચે છે. બરાબર. આ નાની ઘટનાઓ ભવિષ્યમાં જે મોટું સ્વરૂપ લેવાની હતી તેના બીજ હતા. આ એ જ વિચારધારા હતી જેણે તેમને માત્ર એક નોકરી કરતા અધિકારી બનવાને બદલે કંઈક વધુ બનવા માટે પ્રેરણા આપી. તો શિક્ષક તરીકેની તેમની ભૂમિકામાં સમાજ પ્રત્યેની જે ઊંડી જવાબદારી દેખાઈ, તે જ ભાવના એક અત્યંત નાટકીય સ્વરૂપમાં ફરી સામે આવી, જે તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો. સેવ રુદ્ર મિશન. આ ઘટના વિશે વાંચીએ તો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. હા, પણ આ વાસ્તવિકતા હતી. 2016ની આ ઘટનાને સમજવા માટે તેનો સંદર્ભ બહુ જરૂરી છે. તેઓ સત્તાવાર રીતે ફરજ પર નહોતા. ઓકે. તેઓ ગુજરાતમાં પણ નહોતા. એક સેમિનાર માટે મેઘાલય જઈ રહ્યા હતા. ટ્રેનમાં હતા. ત્યારે તેમને ખબર પડી કે જેતપુરથી એક 4 વર્ષના બાળકનું અપહરણ થયું છે. હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ વિચારે કે આ માટે સ્થાનિક પોલીસ છે, હું અત્યારે શું કરી શકું? બરાબર. અને કદાચ એ
તકનીકી રીતે સાચું પણ હતું. તેઓ તેમના કાર્યક્ષેત્રની બહાર હતા. હા. બિલકુલ. પણ તેમણે એવું ન વિચાર્યું. સ્ત્રોત કહે છે કે તેમણે તરત જ નિર્ણય લીધો. મહારાષ્ટ્રના ભૂસાવલ સ્ટેશન પર એકલા હાથે બાળકને સહી સલામત બચાવ્યો અને આરોપીને પણ પકડી પાડ્યો. આ કોઈ આદેશ નહોતો. આ તેમની અંદરની ફરજની ભાવના હતી. અને અહીં આશરાધર્મનો વિચાર ખરા અર્થમાં ચરિતાર્થ થયો. આશરાધર્મ આ શબ્દ સ્ત્રોતમાં પણ છે. જે લોકો કદાચ આનાથી પરિચિત નથી તેમના માટે આનો અર્થ શું થાય? આશરાધર્મ એટલે કોઈ નિસહાય કે જરૂરિયાતમંદ વ્યક્તિને શરણ આપવાનો, તેની રક્ષા કરવાનો ધર્મ. આ આપણી સંસ્કૃતિનો એક બહુ ઊંડો ખ્યાલ છે. અહીં તેમણે એ પરંપરાને આધુનિક સંદર્ભમાં જીવંત કરી. એક અજાણ્યા બાળક માટે પોતાની ફરજની મર્યાદાઓ ઓળંગીને તેમણે જે કર્યું તે આશરાધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આ ઘટના પછી જે થયું એ પણ નોંધનીય છે. સ્ત્રોતનું એક વાક્ય છે, હજારો લોકોના દિલમાં જગ્યા મળી. આ માત્ર એક બહાદુરીનું કાર્ય નહોતું. આનાથી લોકો સાથે એક ભાવનાત્મક જોડાણ સ્થપાયું. ચોક્કસ. રાષ્ટ્રપતિ શૌર્યચક્ર માટે નોમિનેશન પણ થયું. હા. અને મહત્વની વાત એ છે કે આ કાર્ય માત્ર ભાવનાત્મક રીતે સફળ ન રહ્યું. આ કેસમાં આરોપીને 7 વર્ષની સજા પણ થઈ. એટલે કે એક નાગરિક તરીકેની ભાવનાત્મક ફરજ અને એક પોલીસ અધિકારી તરીકેની કાયદાકીય ફરજ બંને અહીં સંપૂર્ણ રીતે નિભાવવામાં આવી. આ ઘટનાએ તેમની એક નવી ઓળખ બનાવી. કેવી ઓળખ? એક એવા અધિકારી જે નિયમોથી બંધાયેલા હોવા છતાં માનવતાને પ્રથમ સ્થાન આપે છે. આ જ માનવતાવાદી અભિગમ કદાચ તેમના બીજા કામમાં પણ દેખાય છે, જે છે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવાનું. પોલીસની નોકરી સાથે આ બધું મેનેજ કરવું સહેલું તો નહીં હોય. આ પાછળનું કારણ શું હતું? આનું મૂળ તેમના પોતાના અનુભવોમાં છે. સ્ત્રોત પ્રમાણે જ્યારે તેઓ તૈયારી કરતા હતા ત્યારે તેમને યોગ્ય માર્ગદર્શન માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક સેમિનારમાં ગયા પછી તેમને સમજાયું, જેને તેઓ બ્રહ્મજ્ઞાન કહે છે, કે આ ફિલ્ડમાં સાચી માહિતી કરતાં ભ્રમ અને દેખાડો વધારે છે. આ અનુભવ પછી તેમણે નક્કી કર્યું કે ગામડાના અને છેવાડાના યુવાનો જે મોંઘા ક્લાસીસમાં નથી જઈ શકતા તેમને આ ભ્રમજાળમાંથી બચાવવા છે. આ કોઈ ઉપદેશ નથી, પણ પોતાના સંઘર્ષમાંથી જન્મેલી કરુણા છે. એક મિનિટ, તેમણે આ માટે શું કર્યું? સ્ત્રોતમાં લખ્યું છે કે તેમણે 2012માં 2 મિત્રો સાથે મળીને છાપામાં પોતાનો ફોન નંબર છપાવ્યો. હા. આજકાલ તો કોઈ પોતાનો નંબર મિત્રોને પણ આપતા 100 વાર વિચારે છે. આ તો ગજબ કહેવાય. હા, આ ખરેખર અસાધારણ છે. એ દર્શાવે છે કે મદદ કરવાની ઈચ્છા કેટલી તીવ્ર હશે. તેમણે માત્ર ફોન નંબર જ ના આપ્યો, પણ ઉના, કોડીનાર, જૂનાગઢ જેવી અનેક જગ્યાએ મફત સેમિનાર અને વર્ગો ચલાવ્યા. પ્રતિભા સહાયક નામની એક પુસ્તિકા પણ જાતે લખીને વહેંચી. પોતાની નોકરી અને પરિવાર સાથે. હા, આ બધું પોતાની નોકરી અને પારિવારિક જવાબદારીઓ સાથે. આ કોઈ પ્રોજેક્ટ નથી, આ એક મિશન છે. અને આ મિશન માત્ર નોકરી અપાવવા પૂરતું સીમિત નથી. સ્ત્રોતમાં સમાજ નિર્માણ માટેના તેમના કેટલાક બહુ સ્પષ્ટ અને કદાચ કડક વિચારો પણ છે. ચાલો એના પર વાત કરીએ. ચોક્કસ. આ જ વિચારધારા તેમના સમાજ માટેના વ્યાપક દૃષ્ટિકોણમાં પણ દેખાય છે. તેઓ માત્ર યુવાનોને નોકરી મેળવવામાં મદદ નથી કરતા, પણ એક સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ કેવી રીતે બને તેના સિદ્ધાંતો પણ આપે છે. અને આ વિચારો ઘણા પરિપક્વ છે. જેમ કે તેમણે કહ્યું છે કે કોઈ પણ સંગઠન વ્યક્તિ કેન્દ્રિત ન હોવું જોઈએ. આ વિચાર ઘણો રસપ્રદ છે, કારણ કે આપણા મોટાભાગના સામાજિક સંગઠનો એક મજબૂત નેતાની આસપાસ જ બને છે. બરાબર. શું સ્ત્રોત એ સમજાવે છે કે વ્યક્તિ કેન્દ્રિત મોડેલ લાંબા ગાળે કેમ નિષ્ફળ જાય છે? હા, સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે વ્યક્તિ કેન્દ્રિત સંગઠનોમાં નેપોટિઝમ એટલે કે સગાવાદ અને સરમુખત્યારશાહી આવવાનો ભય રહે છે. વ્યક્તિના જવાથી સંગઠન પડી ભાંગે છે. આનો સીધો મતલબ એ છે કે તેઓ કહેવા માંગે છે, હીરો પર નહીં, સિસ્ટમ પર ભરોસો કરો. કારણ કે હીરો આજે છે, કાલે નહીં હોય, પણ એક સારી સિદ્ધાંત આધારિત સિસ્ટમ હંમેશા સમાજને મદદ કરશે. આ બહુ પાયાનો વૈચારિક ફેરફાર છે. અને બીજો એક મુદ્દો સોશિયલ મીડિયા વિશે છે. તેઓ કહે છે કે સોશિયલ મીડિયામાં અશિષ્ટ ભાષાનો પ્રયોગ ટાળવો જોઈએ, કારણ કે તે આખા સમાજની છાપ ખરાબ કરે છે.
આજના સમયમાં આ વાત કેટલી પ્રસ્તુત છે? ખૂબ જ. તેઓ સમજે છે કે ઓનલાઈન વર્તન એ સમાજના સામૂહિક ચરિત્રનો અરીસો છે. તેઓ માત્ર લક્ષણોની સારવાર નથી કરી રહ્યા, પણ રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને રેલીઓ અને સરઘસો વિશે પણ એમણે કહ્યું છે. હા, એનાથી પણ સાવચેત રહેવાનું કહે છે. કારણ કે તેમનો હેતુ ઘણીવાર સ્વાર્થી હોય છે અને સમાજને લાંબા ગાળે ફાયદો નથી થતો. આ બતાવે છે કે તેઓ ભીડતંત્રને બદલે વિવેક બુદ્ધિમાં માને છે. આ વિચારોને અમલમાં મૂકવા માટે તેમણે આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ એટલે કે ASVK ગ્રુપ બનાવ્યું. 57,000થી વધુ સભ્યોનું બિનરાજકીય ગ્રુપ એ મોટી વાત છે. પણ વૈચારિક ક્રાંતિનો અર્થ શું છે? શું ત્યાં સમાજની રૂઢિઓ પર ચર્ચા થાય છે કે પછી તે માત્ર માહિતીના આદાન-પ્રદાન માટેનું પ્લેટફોર્મ છે? સ્ત્રોત આ વિશે કઈ દિશામાં સંકેત આપે છે? સ્ત્રોત પ્રમાણે આ ગ્રુપનો મુખ્ય હેતુ યુવાનોને શિક્ષણ, રોજગાર અને સામાજિક મુદ્દાઓ પર જાગૃત કરવાનો છે. વૈચારિક ક્રાંતિનો અર્થ અહીં કોઈ વિદ્રોહ નથી, પણ વિચારવાની રીતમાં પરિવર્તન લાવવાનો છે. ઓકે, જેમ કે? જેમ કે દેખાડા પાછળ ખોટા ખર્ચા કરવાને બદલે શિક્ષણમાં રોકાણ કરવું, અંધશ્રદ્ધાને બદલે તર્કબદ્ધ વિચાર કરવો, વ્યક્તિપૂજાને બદલે સમાજના સામૂહિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સૌથી મહત્વની વાત, તેઓ પોતે આ ગ્રુપમાં કોઈ હોદ્દો નથી રાખતા. હા, આ વાત બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે સમાજે મને કોઈ સ્થાન વગર પણ ખૂબ આદર આપ્યો છે. આ તેમના સિદ્ધાંત સાથે બંધ બેસે છે કે સંગઠન વ્યક્તિ કેન્દ્રિત ન હોવું જોઈએ. બરાબર. જો તેઓ વ્યક્તિ કેન્દ્રિત સંગઠનોનો વિરોધ કરતા હોય તો તેઓ પોતે કેવી રીતે કોઈ પદ પર બેસી શકે? આ તેમની પ્રામાણિકતા અને પોતાના વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ એક પ્લેટફોર્મ બનાવવા માંગે છે, પોતાનો મંચ નહીં. તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી તેનો સાર શું છે? એક તરફ એક કુશળ અને શારીરિક રીતે ફિટ પોલીસ અધિકારી છે જે કમાન્ડો ટ્રેનિંગમાં ટોપ રેન્ક મેળવે છે, અને બીજી તરફ એક સમાજ સુધારક અને માર્ગદર્શક છે. આ બંને ભૂમિકાઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે? શરૂઆતમાં આપણે જે સવાલ ઉઠાવ્યો હતો તેના પર પાછા આવીએ. આ બંને ભૂમિકાઓને જોડતી કડી ધર્મ અથવા ફરજની ભાવના છે, જે તેમની સત્તાવાર નોકરીની મર્યાદાઓથી ઘણી આગળ જાય છે. તેમનું પોલીસ તરીકેનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે, જે સમાજમાં વ્યવસ્થા જાળવવા માટે જરૂરી છે. આ એક અરિએક્ટિવ એટલે કે રિએક્ટિવ કાર્ય છે. ગુનો બને પછી પગલાં લેવા છે. પ્રોએક્ટિવ છે. આ મુદ્દો જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. તેમનું સામાજિક કાર્ય એવા યુવાનો અને એવો સમાજ તૈયાર કરવાનું છે જ્યાં ગુનાખોરી અને સામાજિક સમસ્યાઓ મૂળમાંથી જ ઓછી થાય. જો યુવાનો શિક્ષિત અને માર્ગદર્શન હેઠળ હોય તો તેઓ ગુનાના માર્ગે જવાની શક્યતા ઓછી થઈ જાય છે. સાચી વાત છે. જો સમાજ વ્યક્તિપૂજાને બદલે સિદ્ધાંતો પર ચાલે તો આંતરિક વિખવાદો ઓછા થાય છે. એટલે એમ સમજો ને કે તેમની એક ભૂમિકા આગ લાગ્યા પછી તેને ઓલવવાનું કામ કરે છે, જ્યારે બીજી ભૂમિકા એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જ્યાં આગ લાગે જ નહીં. વાહ, આ ખૂબ જ સચોટ વિશ્લેષણ છે. એક ભૂમિકા બીજીને પોષણ આપે છે, અને આ બધાનો પાયો કદાચ તેમનું પોતાનું વ્યક્તિગત જીવન છે. સ્ત્રોતમાં લખ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના વ્યસનથી મુક્ત છે. હા, અને બીજાને પણ તેમાંથી બહાર આવવા મદદ કરે છે. બરાબર. આનાથી જ એમની વિશ્વસનીયતા બને છે. બિલકુલ. જ્યારે તમે પોતે કોઈ સિદ્ધાંતનું પાલન કરતા હો ત્યારે જ તમે બીજાને તે માટે પ્રેરણા આપી શકો. તેમની શારીરિક ફિટનેસ, વ્યસનમુક્તિ અને શૈક્ષણિક સિદ્ધિઓ, આ બધું મળીને એક એવું વ્યક્તિત્વ બનાવે છે જે યુવાનો માટે માત્ર સલાહકાર નહીં પણ એક જીવંત રોલ મોડલ બને છે. તેઓ માત્ર ઉપદેશ નથી આપતા, પણ પોતાના જીવન દ્વારા ઉદાહરણ પૂરું પાડે છે. આ જ તેમની વાતમાં વજન પડે છે. આજે આપણે એક નાના ગામના શિક્ષકથી શરૂ કરીને એક સન્માનિત પોલીસ ઇન્સ્પેક્ટર અને સામાજિક આગેવાન સુધીની એક અસાધારણ સફર જોઈ. આ સ્ત્રોત એક એવા વ્યક્તિનું ચિત્ર રજૂ કરે છે જે સતત યોગદાન આપવાનો પ્રયાસ કરે છે. પછી તે પોતાની જમીનનું દાન હોય, કે એક બાળકના જીવન માટે જોખમ લેવું હોય, કે પછી હજારો યુવાનો સાથે પોતાનું જ્ઞાન અને સમય વહેંચવો હોય. અને આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ મળે છે કે સેવા કોઈ એક ભૂમિકા કે વ્યવસાય સુધી મર્યાદિત નથી, પણ તે એક દૃષ્ટિકોણ છે, એક જીવનશૈલી છે. જો તમારામાં સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય તો તમે શિક્ષક હો કે પોલીસ અધિકારી કે પછી કોઈ પણ વ્યવસાયમાં હો, તમે હંમેશા સકારાત્મક યોગદાન આપવાનો માર્ગ શોધી જ લેશો. અંતે સાંભળનાર માટે વિચારવા જેવો એક પ્રશ્ન. આ સ્ત્રોત
સમાજ નિર્માણ માટે એક વિસ્તૃત દ્રષ્ટિ રજૂ કરે છે, જે વ્યક્તિઓ કરતાં સંસ્થાઓ અને આંધળી શ્રદ્ધા કરતાં વિવેકપૂર્ણ વિચાર પર ભાર મૂકે છે. આના પરથી સામાજિક કાર્યમાં જોડાયેલા કોઈપણ વ્યક્તિએ વિચારવું રહ્યું કે આપણા પ્રયાસો કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે માત્ર એક કામચલાઉ મંચ બનાવીને રહી ન જાય, પણ તેના બદલે આપણે સશક્તિકરણના કાયમી માળખાનું નિર્માણ કેવી રીતે કરી શકીએ.